મહેસાણાની એક હાયર સેકન્ડરીમાં હું ભણાવતો, સરકારી હતી, અને ત્યાં 60 વિદ્યાર્થીઓ એક વર્ગમાં, અને 60 વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હતા, આખું ગામ પણ ઈચ્છતું હતું, સરપંચ પણ એમ ઈચ્છતા હતા કે સાહેબ આ લોકોને તમે 75% ઉપર માર્ક લાવી આપો, બસ અમારે બીજું કશું નથી કરવું. કેમ કે 75% ઉપર આવે એટલે એમને પીટીસીમાં એડમિશન મળી જાય. પીટીસી એટલે પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગ વાઇસ શિક્ષક. બસ ગામડાની સ્કૂલોની અંદર કેળવણી મંડળો સરકારની આ સ્કૂલ ચલાવે, સરકારનો મસ્ત એકદમ પગાર, કોઈએ કામ કરવાનું નહીં, પ્રિન્સિપલ જ પોતાના ખેતરમાં હોય, સ્કૂલના છોકરાઓ બી ખેતરમાં મદદ કરે, શિક્ષકોના પોતાના ખેતર હોય. અયાશી કરો સ્કૂલમાં તો તમને કોઈ મળે નહીં, અને કોઈ ચિંતા નહીં, ભણાવ કે ના ભણાવ, 100% રિઝલ્ટ પહેલા ધોરણથી 8મા સુધી બધાને પાસ કરી દેવાના. નહીં કરો તો સરપંચ તમને સસ્પેન્ડ કરશે. સરકારી નોકરીમાં સાહેબ જલસા નહીં. આ ગામડાની સ્કૂલમાં મેં નજરે જોયું હતું. અહીંયા શહેરની સરકારની મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં આ જ સ્થિતિ છે, આ જ સ્થિતિ છે. પ્રિન્સિપલ આચાર્ય જેને નિમ્યો છે આવશે એની સગવડે, ત્યાં સુધી બહેનો આવશે, પ્રાર્થના કરાવશે, મધ્યાહન ભોજન બધા જમી લેશે, પછી થેલીઓ ખોલી અને દરેક જણી પોતાના લાયા હશે એ શાક સંભાળશે. આમ કરતા કરતા 3:30-4 વાગી જશે, અને ત્યારે પ્રિન્સિપાલ આવશે, બધા હાય હેલો કરી મજા કરી 5 વાગે છૂટા પડશે. સરકારી નોકરી કરો, પગાર હજારોનો લો અને જલસા કરો.